સુરત શહેરમાં જે તેની દાનવીરતા અને સેવાકીય પ્રવૃત્તિ માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં આજે 15 ડિસેમ્બર એક માનવતા અને લવજતની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે। શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારી બેલાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે જ અમાનવીય વર્તન કર્યું। તેના સીસીટીવી ફૂટેજ પર સામે આવતા સમગ્ર શહેરમાં રેલાટી વ્યાપી ગઈ છે। આ મહિલા કર્મચારીએ પહેલા વૃદ્ધ ભિક્ષુક મહિલાના કપડા ખેંચ્યા, બાદમાં હાથ પકડીને રસ્તા પર ઢસડી, સાથે જ તેને અન્ય એક વૃદ્ધ ભિક્ષુક મહિલાનો પર ધક્કો મારી પોલીસ વેનમાં બેસાડી હતી। મહિલા કર્મચારીના માનવીય વર્તનનો વિડીયો વાયરલ થતા તેને માફી માંગી કહ્યું, આ મારે તેમના ભલા માટે કડક થવું પડ્યું। ઘટના સોમવારની છે, જ્યારે અડાજણ વિસ્તારમાં આવેલા મહાકાલેશ્વર મહાદેવ સાંઈનાથ પાવનધામ શનિદેવ મંદિરની બહાર ભિક્ષુકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી હતી। ભિક્ષુક ગૃહના કર્મચારીઓની એક ટીમ, જેમાં અડાજણ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, તે મંદિરની બહાર બેસેલી બે વૃદ્ધ મહિલાઓને ભિક્ષુક ગૃહ લઈ જવા માટે પહોંચી હતી। સામાન્ય રીતે આ કામગીરી સમજાવટ અને કાયદાકીય પ્રક્રિયા મુજબ થવી જોઈએ, પરંતુ અહીં દ્રશ્ય કંઈક અલગ હતું। સામે આવેલા સીસીટીવી પોલીસ વાન તરફ ખેંચી સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભિક્ષુક ગૃહની ટીમમાં સામે એક મહિલા કર્મચારીનો પિત્તો આસમાને હતો। તેણે સૌપ્રથમ એક વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચી, એટલેથી ન અટકાતા કર્મચારીએ વૃદ્ધને જોરથી હાથ મારીને તેને ધક્કો માર્યો, બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધી અને વૃદ્ધ અને અસશક્ત મહિલા પર હાથ ઉપાડતી વખતે આ કર્મચારી માનવતાની તમામ હદો વટાવી દીધી હતી। હું જિગ્નેશ ચૌધરી, ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર સુરત। વિડીયો વાયરલ થયો જી, ગઈકાલે મેં મારી ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનને સાથે રાખીને સુરતના અલગ અલગ વિસ્તારમાં રેસ્ક્યુ કે ભિક્ષુક મુક્ત કરવા માટે ભિક્ષુક રેડનું આયોજન કર્યું હતું। એમાં મારા પર સોશિયલ મીડિયામાં દ્વારા એક વિડીયો આવ્યો હતો બપોરના, અને એમાં એક મારા કર્મચારી દ્વારા એક વૃદ્ધ બાને માર મારતો વિડીયો મારા ધ્યાને આવ્યો હતો, અને જેવો મારા પર ધ્યાને આવ્યો તેવો એ મેં ગંભીરતા લીધી, કારણ કે કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિને આ રીતના જાહેર જગ્યાએ મારવા અયોગ્ય ગણાય છે। અને મેં તાત્કાલિક જ જે મારે ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, દિવ્યાબેન કરીને, તો એમને મેં તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી દીધા છે। તો કેટલું ગંભીર કેવા આ પ્રકારે વૃદ્ધ મેરે સાથે જાહેરમાં મારપીટ કરવી? ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે જ્યારે અમે અહીં એમને રાખવા માટે એમના જીવન સુધરે એના માટેનું આ ભિક્ષુગૃહ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે, પણ જે આજે હાથ ઉગામવાની જે બાબત આવે એ ખૂબ જ ગંભીર ગણી શકાય। નમસ્કાર મિત્રો, ગઈકાલે જે એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં જે એક વૃદ્ધ ભિક્ષુક મહિલા, જેઓ આશરે ઉંમર વર્ષ 90, અને એમની સાથે જે પોલીસ ઉભેલી હતી અને તે દરમિયાન અમુક કર્મચારીઓ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા, એને હણસેલી રહ્યા હતા, એને ધક્કા મારી રહ્યા હતા, એને જબરન ગાડીમાં ચડાવતા હતા, એ જોતા પોલીસ પણ બદનામ થઈ હતી। પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ અને સમાજ સુરક્ષાના જે કર્મચારીઓ હતા, એ ભિક્ષુક મુક્ત અભિયાન સુરત શહેરને કરવા માટેનું કાર્યક્રમ જે યોજી રહ્યા હતા, એમાં આ જે વર્તન થયું એ સમાજ સુરક્ષાના કર્મચારી ગાર્ડ દિવ્યાબેન સોનવણે દ્વારા કરવામાં આવ્યું હતું, અને દિવ્યાબેન સોનવણેને સમાજ સુરક્ષાના અધિકારીશ્રીએ સસ્પેન્ડ કર્યા છે। ચોક્કસ આ બેનને સસ્પેન્ડ જ કરવા જોઈએ, અને સસ્પેન્ડ કર્યા છે એનાથી અમને આનંદ પણ છે, પણ કોઈ પણ વ્યક્તિએ આવા વૃદ્ધ સાથે ક્યારેય પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન ના કરવું જોઈએ। અમે સમાજ સુરક્ષાના અધિકારીને ધન્યવાદ આપીએ છીએ, અને અમે આવા વૃદ્ધો માટે જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે અમારી પણ લાગણીને ઠેસ પહોંચેલી હતી, અને સાથે પોલીસ પણ બદનામ થઈ હતી, પરંતુ પોલીસનું આની અંદર કોઈ રોલ નહોતો, પણ સમાજ સુરક્ષાના જે કર્મચારી છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ આનંદની વાત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।